બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની આજે ચૂંટણી વડગામ તાલુકા પંચાયતની ચૂંટણી રસપ્રદ રહેશે। 28 બેઠકોમાંથી ભાજપની 13 બેઠકો જ્યારે કોંગ્રેસની 14 બેઠકો તેમજ એક અપક્ષની જીત થઈ હતી। કોંગ્રેસ બહુમતીમાં હોવા છતાં તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા મેળવે તેવા એંધાણ છે। એક અપક્ષ અને એક કોંગ્રેસના સભ્યનો ટેકો મેળવીને ભાજપ સત્તા મેળવે તેવા સંકેત જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના ગઢમાં ભાજપે સત્તા મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે। ભાજપના મગરવાડા તાલુકા પંચાયત સીટના વિજેતા ઉમેદવાર અનુબેન ઉપલાણા પટેલ પ્રમુખ બને તેવી સંભાવના જોવા મળી રહી છે। તો કોંગ્રેસની બહુમતી પરંતુ ભાજપ લહેરાવી શકે છે ભગવો, કારણ કે એક અપક્ષ અને એક કોંગ્રેસના સભ્યનો કહી શકાય કે ટેકો તેઓ મેળવવા જઈ રહ્યા છે, જેના કારણે ચર્ચા છે કે સત્તા તે મેળવી લેશે। ઉલ્લેખનીય છે કે ભાજપના મગરવાડા તાલુકા પંચાયત સીટના વિજેતા ઉમેદવાર અનુબેન ઉપલાણા પટેલ પ્રમુખ બને તેવી સંભાવના। તો એક અપક્ષ એક કોંગ્રેસ સભ્યના ટેકાથી સત્તાના સંકેત છે તે હાલ જોવા મળી રહ્યા છે। કોંગ્રેસનો ગઢ કબજે કરવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું। સંવાદદાતા કિશોર લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કિશોર, જે પ્રકારથી ભાજપ જે પ્રયાસો કરે છે અને તેમને કહી શકાય કે ટેકો પણ મળવા જઈ રહ્યો છે અપક્ષ અને કોંગ્રેસના એક સભ્યનો, હાલની શું વિગતવાર માહિતી છે આપની પાસે કિશોર? ચોક્કસથી જો વાત કરવામાં આવે વડગામ જે તાલુકા પંચાયતની, તો વડગામ તાલુકા પંચાયત એ કોંગ્રેસનો ગઢ કહેવાય છે। ખાસ કરીને જિગ્નેશ મેવાણીનો ગઢ કહેવાય છે। આ ગઢમાં જ હવે ગાબડું પડવા જઈ રહ્યું છે। વડગામ તાલુકા પંચાયતની 28 બેઠકોમાંથી જે 14 બેઠકો છે તે કોંગ્રેસે મેળવી હતી, 13 બેઠકો ભાજપે મેળવી હતી અને એક જે બેઠક છે તે બેઠક અપક્ષે મેળવી હતી। આ 15 બેઠક બહુમતી માટે જુએ છે, તેથી ભાજપ દ્વારા એક અપક્ષ અને એક કોંગ્રેસના જે સભ્ય છે તેની મદદથી ભાજપ જે છે તે વડગામ તાલુકા પંચાયત પર કબજો કરી શકે છે। મહત્વની વાત તો એ છે કે જ્યારે 14 કોંગ્રેસના સભ્યો આ જીત્યા હતા વડગામ તાલુકા પંચાયત પરથી, ત્યારે એવું લાગી રહ્યું હતું કે કોંગ્રેસ જે છે તે વડગામ તાલુકા પંચાયત પર કબજો કરશે, પરંતુ જે અત્યારે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ બદલાઈ છે અને કોંગ્રેસના એક સભ્ય દ્વારા ભાજપને ટેકો આપવાનું કહેતા અત્યારે રાજકારણ પણ ગરમાયું છે અને ખાસ કરીને જે અપક્ષ જે ઉમેદવાર હતા તે પણ ભાજપ જોડે ગયા છે। આમ ભાજપને 15 જે બહુમતી માટેની સીટો હતી તે સીટો પૂર્ણ થઈ છે। તો તાલુકા પંચાયત જે કોંગ્રેસના હાથે આવી હતી તે જ તાલુકા પંચાયત પર હવે ભાજપ કબજો જમાવવા જઈ રહી છે। જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાની દાતા તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી રસપ્રદ બની છે। તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપમાં 10-10 સીટો મળી હતી। બંને પક્ષમાં ટાઈમ પડતા આજે પ્રમુખની ચૂંટણી રસ્તામાં કયો સભ્ય તૂટશે અને કોણ બનશે પંચાયત એ નક્કી નથી। ભાજપનો દાવો તાલુકા પંચાયત ભાજપની બનશે, જ્યારે દાતા તાલુકા પંચાયતના પ્રમુખને ચૂંટણી આજે ભારે રસાકસી ભરી। તાલુકા પંચાયત કચેરીએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। તો ભાજપ કોંગ્રેસ પાસે 10-10 સભ્યો છે, બંને પક્ષમાં ટાઈ। આજે પ્રમુખ પદની ચૂંટણી છે તે રોચક બની રહેશે। કોણ તૂટશે અને કોણ બનાવશે સત્તા તેના પર સૌ કોઈની નજર રહેશે। તો કોણ હશે દાતાના તાલુકા પંચાયતના પ્રમુખ તેના પર સૌની નજર। મહેન્દ્ર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। મહેન્દ્ર, શું વધુ વિગત સમગ્ર મામલે? બિલકુલ લુબના આપને બતાવી દઉં કે જે રીતે દાંતા તાલુકો જે છે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, પણ આ ગઢમાં ક્યાંક ને ક્યાંક કાંકરા ખરતા હોય તેવું લાગી રહ્યું છે। અને આ વખતે જે તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી તેમાં બંને પક્ષે કોંગ્રેસ અને ભાજપમાં બંનેમાં 10-10 સીટ પડતા ટાઈ પડી છે। અને આજે જે છે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી યોજાનારી છે તેને લઈ અને ભારે રાજકારણ ગરમાયું છે અને ભારે અસમંજસતા જોવા મળી રહી છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે ભાજપ એવો દાવો કરી રહી છે કે જે તાલુકા પંચાયત છે ભાજપની બનશે અને ક્યાંક ને ક્યાંક એવું પણ જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસમાંથી જે એક સભ્યને જે ભાજપ તરફી છે એ આકર્ષિત કરી લેવાયો છે અને જેને લઈને છે ભાજપની તાલુકા પંચાયત બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ને હાલ તબક્કે છે બંને પાર્ટીએ ભારે રસાકસી ભરી જોવા મળી રહી છે અને જો કે કોઈ પણ જાતની અનિચ્છનીય બનાવ ન મળે તે માટે પોલીસો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અને જે ઉમેદવારો જે છે એ ઉમેદવારોનો પણ તાલુકા પંચાયત કચેરીમાં તપાસીને જવા દેવામાં આવશે। અન્ય કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં અને ચોક્કસપણે માનવામાં આવી રહ્યું છે કે દાંતા તાલુકા પંચાયત છે ભાજપની બનશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।
अन्य महत्वपूर्ण समाचारनी जो बात करिए तो दाहोदમાં ધાનપુર તાલુકા પંચાયત બેઠક પર સત્તા માટે રસાકસીનો માહોલ છે। ધાનપુરમાં 12 આપ અને 12 ભાજપના સભ્યો છૂટ્યા હતા। તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ માટે બંને પક્ષો દ્વારા નોંધાવી દાવેદારી। જો કે હવે સત્તા કોના હાથમાં આવશે તે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે। તો બંને પક્ષોએ દાવેદારી નોંધાવી છે। ઉલ્લેખનીય છે કે ધાનપુર તાલુકા પંચાયતનું ચિત્ર સ્પષ્ટ થશે। तो दाहोदना धानपुर तालुका पंचायत में रसाकसीनो माहौल है ते जोवा मळी रह्यो छे। जो कि हवे सत्ता कोना हाथमां आवशे ते चूंटणी प्रक्रिया पूर्ण थया बाद ज स्पष्ट थशे। उल्लेखनीय है कि तालुका पंचायत में रसाकसीनो माहौल है। तो शुं समीकरणों सर्जाया छे तालुका पंचायत में रसाकसीना तेना पर आपणे नजर करी लईए। सौथी पहेला मोडासामां भाजप कोंग्रेसनी 10-10 बेठको वच्चे हाल टाईनी परिस्थिति छे। तो वडगाम तालुका में पंचायत में भाजप सत्ता मेळवी शके तेवी पूरेपूरी संभावना है। दाता कांग्रेस और भाजप में 10-10 बेठकों वच्चे टाई है। बीजी तरफ धानपुरनी बात करी लईए तो भाजप और आप वच्चे 12-12 बेठकों वच्चे टाई जोवा मळी रही है। मोडासा तालुका पंचायत में भाजपनी सत्ता आवी शके छे। मोडासा में कांग्रेसना 2 उम्मीदवार भाजपने टेको आपी शके छे। अन्य समाचार वडोदराथी सफाई अभियान में फोटो सेशन आक्षेप थई रह्यो छे। खाली डस्टबीन में कचरो नाखता कर्मचारीओनो विडियो वायरल थयो छे। वोर्ड नंबर 12 नी ઝવેરચંદ पार्क सोसायटी में आ घटना बनी है। महिलाओं कर्मचारीओ ने कचरो नाखवा मुद्दे रोक्या। थोड़ी वार में कचरो पाछो लई जईशुं कर्मचारी द्वारा कहेवामां आव्युं। विरोध वधता कोर्पोरेशनना कर्मचारीओ स्थळ छोड़ीने रवाना थया। तो सफाई अभियान में फोटो सेशन आक्षेप खाली डस्टबीन में कचरो नाखता होवानो विडियो छे ते वायरल थयो छे। तो वडोदरा में वोर्ड नंबर 12 नी ઝવેરચંદ पार्क सोसायटी नी आ घटना है। विरोध वधता कर्मचारीओ स्थळ छोड़ीने त्यांथी रवाना थया हता। हार्दिक जोड़ाया छे फोन लाइन पर वधु माहिती आपवा माटे। हार्दिक, शुं वधु विगत समग्र मामले? बिल्कुल थी लुमना जो वडोदरानी बात करिए तो सफाईना रेन्किंगमां वडोदरा पाछळ धकेलाई રહ્યું છે એવું નાગરિકો જાણતા હતા, પરંતુ પાછળ ધકેલાવાનું કારણ જે છે તે હવે સામે આવ્યું હોય તેમ લાગી રહ્યું છે। આ કારણ કે જે સફાઈ કર્મચારીઓ છે તેઓ સફાઈ કરવાના બદલે માત્ર ને માત્ર ફોટો સેશનના નામે નાટક કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલના કેમેરામાં કેચ કર્યા છે। અત્યારે આપણે દર્શકોને જે વિડીયો બતાવી રહ્યા છે તે વોર્ડ નંબર 12 માં ઝવેરચંદ પાર્ક સોસાયટી છે ત્યાંના દ્રશ્યો છે। ત્યાં બપોરના સમયે મોટી સંખ્યામાં કર્મચારીઓ પહોંચ્યા હતા અને સફાઈ કર્મીઓ છે તેમના દ્વારા લોકોના ઘરની બહાર જે ખાલી ડસ્ટબિન હોય છે તેમાં કચરો ઠાલવવાનો હતો। એક જાગૃત મહિલા જે છે તેમના દ્વારા આખી જે ઘટના છે તેનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ મહિલાએ જે છે તે સફાઈ કર્મચારીને પૂછ્યું હતું કે તમે અમારા ઘરની બહાર કચરો કેમ નાખો છો। ત્યારે સફાઈ કર્મચારી જે છે તેને કહ્યું હતું કે થોડીક વાર કચરો જે અહીંયા નાખ્યો છે તેમાં હટાવી લઈશું। એટલે માત્ર ને માત્ર ફોટો સેશન માટે આ પ્રકારના નાટક જે છે તે કરવામાં આવતા હોય આ પ્રકારની સ્થિતિ જે છે તે વડોદરા શહેરમાં સર્જાય છે। અત્યારે આજે સફાઈ કર્મચારીની કરતૂત જે છે તે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે। बिल्कुल हार्दिक, आभार समग्र माहिती बदल। तो सफाई कर्मचारी की करतूत है ते सोशल मीडिया पर वायरल थता चर्चाओ थई रही।